નમસ્તે વિદ્યાર્થીઓ, જો આપણે પ્રકરણ 4 સમતલમાં ગતિમાં કામ કરી રહ્યા હતા, બરાબર. તમે બોર્ડમાં દેખી શકો છો. હા, આમ તો હવે મારે બોર્ડ ના બોલવું જોઈએ, બરાબર ને. હા, તમે આપણા સ્ક્રીન ઉપર દેખી શકો છો કે લાસ્ટમાં આપણે જે કામ કર્યું છે, લાસ્ટમાં શું કામ કર્યું હતું યાદ કરાવી દઉં તો કે આપણે સદીશોના સરવાળા અને બાદબાકી કરવા હતા. સદીશોના સરવાળા બાદબાકી કરવા માટે આપણી પાસે અલગ રીત છે. સામાન્ય સરવાળા બાદબાકી સદીશોમાં ચાલે નહીં. તો એના માટે આપણે શરૂઆત કરી હતી કે ભાઈ સદીશોના સરવાળા અને બાદબાકી, એના માટે આલેખની રીત. હવે એમાં પહેલી રીત છે ત્રિકોણની રીત. ત્રિકોણની રીતની મદદથી આપણે શું કરવાના છીએ તો કે ભાઈ સદીશોના સરવાળા કરવાના છે. આપણી પાસે રીત કઈ છે? સરવાળા માટે ત્રિકોણની રીત. આમ તો મેં તમને બે રીત દર્શાવી હતી, તમને ખબર જ છે, બરાબર. સરવાળા માટે ત્રિકોણની રીત અને બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ચલો બીજી પણ અહીંયા દર્શાવી દઉં છું કે ભાઈ બીજી રીત આપણી પાસે કઈ છે. તો નંબર 2 કરી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, અથવા તો શોર્ટમાં આપણે શું કહીએ, સબાચની રીત. શાના માટે છે? તો સરવાળા માટે છે, બરાબર. ચલો સરવાળો કરવો હોય પહેલા આપણે ત્રિકોણની રીતની વાત કરીએ. આમ તો તમને ખબર છે, મેં થોડી ઘણી વાત કરી હતી આની. ચલો સરવાળા માટે ત્રિકોણની રીત, અથવા તો એના બીજું નામ આપ્યું છે આપણે શીર્ષથી પૂછની રીત, બરાબર. આમાં શું કરી રહ્યા છીએ આપણે તો કે ભાઈ આપણી પાસે બે સદીશો છે, સદીશ એ અને બી, બરાબર. બે સદીશો, આ એક સમતલ છે, આ સમતલમાં બે સદીશો એ અને બી દર્શાયા છે. હવે આપણે શું કરવાનું છે તો આ બંને સદીશોના મૂલ્ય અને દિશા બદલાય નહીં. મારે આ સમતલમાં આ બે સદીશોને એવી રીતના ગોઠવવાના છે કે શું કરવાનું છે, જો રીતનું નામ મેં અલગ આપી દીધું છે શીર્ષથી પૂછની રીત. એટલે એક સદીશના શીર્ષ ઉપર બીજા સદીશનું પૂછ ગોઠવવાનું છે, પણ એના માટે આપણે એનું મૂલ્ય અને દિશા બદલી શકીએ નહીં. તમને ખબર છે કે ભાઈ આ સદીશ રહ્યો, આ એનો રેખાખંડ શું દર્શાવે? એનું મૂલ્ય દર્શાવે. અને આ એરો શું દર્શાવે? એની દિશા દર્શાવે. એ જ પ્રમાણે આ બી સદીશ છે, આ એનો રેખાખંડ, આ એની દિશા, આ એનું મૂલ્ય છે ને એની દિશા છે. ઓકે, તો આ બંને સદીશોને મેં ગોઠવણ કરી છે. આ સદીશ એ રહ્યો, સદીશ એના શીર્ષ ઉપર બીજા સદીશનું શું ગોઠવ્યું છે? પૂછડું ગોઠવ્યું છે, પુચ્છ ગોઠવ્યું છે. તો એક સદીશના શીર્ષ ઉપર બીજા સદીશનું પુચ્છ, પાછું મૂલ્ય અને દિશા ના બદલાય. જો બી આ દિશામાં જાય છે તો એ દિશામાં જ દર્શાવવાનું, એ આ દિશામાં જાય છે આ દિશામાં જ દર્શાવવાનું, જેટલો રેખાખંડ હોય એટલો જ દોરવાનો. હવે અહીંયા જે આપણો પ્રથમ સદીશ છે એનું પુચ્છ અને બીજા સદીશનું જોડતો સદીશ દોરી દો તો એ આપણો શું થાય? પરિણામી સદીશ. તો અહીંયા જો આપણી જે આકૃતિ બને છે એ આકૃતિ કેવી છે? ત્રિકોણ દર્શાવે છે, માટે આને નામ આપ્યું છે ત્રિકોણની રીત, બરાબર. જો પરીક્ષામાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાયો છે, સદીશોના સરવાળા માટેની ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો આપણે કરવાનું શું છે તો આ સમતલ રહ્યું, સમતલમાં રેન્ડમલી, બરાબર, ગમે તે બે સમતલીય સદીશો દોરો, બરાબર. પણ હા, એવા દોરવાના કે સમાંતર ના હોય, બરાબર. સમાંતર હોય તો ગોઠવણ કેવી રીતના કરશો? સમાંતર હોય તો એક સદીશ આમ રહ્યો, બીજો સદીશ આમ ગોઠવો, ત્રિકોણ ક્યાં બને? બરાબર. એટલે આ વસ્તુ શક્ય નથી. બે સદીશો લો, બરાબર, એ કેવા હોય? અસમાંતર હોય, અને સાથે સાથે સમતલમાં છે માટે સમતલીય સદીશો. હવે બે સદીશોને આપણે એ રીતના ગોઠવ્યા છે, એક સદીશના શીર્ષ ઉપર બીજા સદીશનું પુચ્છ આવી રહ્યું છે, અને પ્રથમ સદીશનું પુચ્છ અને બીજા સદીશનું શીર્ષ જોડતો સદીશ એ આપણો શું છે તો પરિણામી સદીશ છે. અને એ આ બંનેનો શું દર્શાવે છે? સરવાળો દર્શાવે છે, બરાબર. તો જો તમારે આવી આકૃતિ દોરવાની છે. હવે એવું જોયું નહીં કે મેં આ સદીશ આ દિશામાં દર્શાવે, આ દિશામાં એટલે તમે આ દર્શાવો. કોઈ કે ના, મારે તો તમે કરો ને એ કામ નહીં જ કરું. કોઈ કે એ મારો આ એ સદીશ આમ જાય છે, બરાબર, અને મારો બી સદીશ આમ જાય છે, બરાબર. ઓકે, મારે આવી આકૃતિ આવું દો, શું વાંધો છે? તો અહીંયા આ જો બે સદીશો દર્શાયા હોય તો હવે આ બે સદીશોની હું વાત કરું તો એ સદીશ મારો આ દિશામાં છે, એનું મૂલ્ય અને દિશા બદલાવી ના જોઈએ. આ એ સદીશ. બી સદીશ તમે જોઈ શકો છો, બી સદીશ મેં થોડો આ દિશામાં દર્શાવ્યો છે. તો પરિણામી સદીશ મારો આ એના પૂછમાંથી શરૂ કરવાનો અને બીના શીર્ષને જોડ દેવાનો. આ શું થઈ જશે? મારો એ પ્લસ બી થઈ ગઈ. સમજી ગયા વાત? ક્યાં દોરો એના સાથે મતલબ નથી,
બરાબર. મૂળ મુદ્દે આપણી થિયરી પકડી રાખવાની કે એક સદિશ જે હોય એના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવી કાઢવાનું, પછી પ્રથમ સદિશનું પુચ્છ અને બીજા સદિશનું શીર્ષ જોડી કાઢવાનું. બરાબર. એટલે એ શું થઈ ગયો, આપણો પરિણામી સદિશ થઈ ગયો, બંનેના સરવાળા સ્વરૂપનું. ખ્યાલ આવી ગયો. તો પાછા જો ઘણીવાર હું આ રીતના સમજાવું તો બધા સરળ મુદ્દો છે એટલે તરત સમજણ તો પડી જાય, પણ એ લખાણ નથી લખતા એટલે તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાવે એટલે ફક્ત ખાલી આવી સમતલની આકૃતિઓ દર્શાવો, સદિશો દર્શાવો ના ચાલે, સાથે સાથે લખાણ પણ લખવાનું. લખાણમાં શું લખવાનું? મેં પહેલો મુદ્દો બોલ્યો તમને કે ભાઈ અહીંયા 2 સદિશો A અને B કેવા છે, સમતલીય અને અસમાંતર છે. ત્યારબાદ શું કરશો કે ભાઈ સદિશ A ના અને સદિશ A અને B નો મૂલ્ય અને દિશા બદલ્યા સિવાય કેવી ગોઠવણ કરી છે, તો સદિશ A ના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવ્યું છે, અને સદિશ A ના પુચ્છ અને B ના શીર્ષને જોડતો સદિશ શું દર્શાવે છે, તો પરિણામી સદિશ દર્શાવે છે. અહીંયા બીજો એક મુદ્દો લખી, સદિશ A ના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવાતું હોવાથી આ રીતને શીર્ષથી પુચ્છની રીત કહે છે. બરાબર છે. બીજી વસ્તુ કહીએ કે ત્રિકોણની રીત કેમ કીધી, તો અહીંયા જે 3 સદિશો છે, 3 કયા, તો સદિશ A, B અને એનો પરિણામી. તો આ 3 સદિશોથી શું બને છે, ત્રિકોણ બને છે, માટે આને ત્રિકોણની રીત કહીએ છીએ. હવે સાથે સાથે આપણે સદિશોના સરવાળાની વાત કરીએ. સરવાળા કરી રહ્યા છીએ ને, તો સરવાળા કરતા હોય તો સરવાળા કેવા, તો આગળ તમે જોયું છે સરવાળા સમક્રમી હોય. બરાબર. ક્યાંક જૂથના નિયમનું પાલન કરતા હોય, પણ એ વિગતો આપણે પછી ભણીશું. બરાબર. હાલ પૂરતું તમને આટલું કહી દઉં કે ભાઈ ત્રિકોણની રીત પૂછાય. બરાબર. તો આકૃતિ દોરવાની, સાથે સાથે આનું વર્ણન. બરાબર. વર્ણન હું લખતો નથી. બરાબર. વર્ણનના દરેક મુદ્દા બોલ્યા એ મુદ્દા લખી કાઢવાના. બરાબર. ચલો એકવાર ફરીથી બોલી જાઉં. ઓકે. અહીંયા A અને B 2 સદિશો સમતલીય અને અસમાંતર છે. હવે આ 2 સદિશોમાં સદિશ A ના શીર્ષ ઉપર સદિશ B નું શું ગોઠવવાનું છે, પુચ્છ ગોઠવવાનું છે. સાથે સાથે એમના મૂલ્ય અને દિશા બદલાવા જોઈએ નહીં. એક મુદ્દો આ લખ્યો. હવે સદિશ A ના શીર્ષ ઉપર B નું પુચ્છ ગોઠવ્યું, તો અહીંયા સદિશ A ના પુચ્છ અને B ના શીર્ષને જોડતો સદિશ પરિણામી સદિશ મતલબ કે બંનેના સરવાળા સ્વરૂપે મળે. એક મુદ્દો આ થઈ ગયો. ત્યારબાદ શું લખશો કે ભાઈ સદિશ A, B અને પરિણામી સદિશથી એક ત્રિકોણ બને છે, માટે આ રીતને શું કહેવાય છે, ત્રિકોણની રીત કહેવાય છે. સાથે સાથે એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવાયેલું છે, માટે આને શું કહેવાય છે, શીર્ષથી પુચ્છની રીત કહેવાય છે. જો ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને છોકરાઓ લખે છે ને, તો આ રીતના દોરે છે. હવે એના સદિશો સમજી લો કે હું એક સદિશ દોરું, આ સદિશ A રહ્યો અને બીજો આ સદિશ B રહ્યો. બરાબર. આ 2 સદિશો રહે. તો હવે મારો આનો પરિણામી કાઢવું હોય, ત્રિકોણની રીત બનાવવી હોય, તો આ મારો A રહ્યો અને B આમ જાય છે એટલે એ આ B રહ્યો. બરાબર. તો આ થયું એનું પરિણામી. બરાબર ને, આ રીતના દર્શાવવું. તો મોટા ભાગે જે વિદ્યાર્થીઓ દોરે છે ને ત્રિકોણની રીત એટલે ત્રિકોણ બનાવી દે, પણ ક્યાંય આવા એરા નહીં દેખાતા. મતલબ શું સમજવું, ખાલી આવું તમે ત્રિકોણ આમ કરી ત્રિકોણ બનાવી દો, આ થોડું ચાલે. સદિશોની વાત થઈ રહી છે. બરાબર. એટલે આકૃતિ વ્યવસ્થિત દોરવાની. બરાબર. દિશા દર્શાવવાની મૂળ મુદ્દે. સમજો છો? અને જે તમે અહીંયા દોર્યા હોય એ પ્રમાણે અહીંયા ત્રિકોણ બનાવવાનો. પાછું અહીંયા આ 2 દોર્યા હોય અને અહીંયા ત્રિકોણ અલગ જ બનતો, અહીંયા ત્રિકોણ આ પ્રકારનો બની ગયો. બરાબર. ક્યાં A ક્યાં B શું, એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. તમે જે સદિશો લીધા છે એ જ પ્રમાણે અહીંયા ગોઠવણ કરવાની. ચલો હું માનું છું ત્યાં સુધી સરળ મુદ્દો છે ને, આસાનીથી સમજી ગયા છો. હવે આવીએ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આ પણ શું છે, તો સરવાળા માટેની રીત છે. અરે સદિશોના સરવાળા કરવા છે, એક સરસ રીત ત્રિકોણની રીત છે, એની મદદથી કરીશ. બીજી રીત છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો હવે અહીંયા પણ હું દર્શાવું છું કે ભાઈ આ જે સમતલ છે, સમતલમાં મારી પાસે એક સદિશ A છે અને આ બીજો એક સદિશ B છે. આવા 2 મેં સમતલીય સદિશો લીધા છે. બરાબર. કન્ડિશન કઈ, સમતલીય અને અસમાંતર. સારું. હવે આ 2 સદિશોની આપણે ગોઠવણ કેવી રીતના કરવાની છે, તો જો અહીંયા તો આપણે ગોઠવણ માટે એક નિયમ હતો. ત્રિકોણની રીત માટે નિયમ કયો હતો કે ભાઈ શીર્ષથી પુચ્છ, એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પુચ્છ ગોઠવવાનું, આ નિયમ હતો. અહીંયા આપણી પાસે નિયમ કયો છે, તો અહીંયા આપણી પાસે નિયમ છે કે 2 સદિશોના પુચ્છ ગોઠવવા.
જો એક કન્ડિશન બંને માટે એપ્લાય થશે, સદીશોના મૂલ્ય અને દિશા બદલાવા જોઈએ નહીં. બરાબર, સદીશોના મૂલ્ય અને દિશા બદલાવા જોઈએ નહીં. એટલે આ સદીશ જેટલા રેખાખંડનો છે એટલો જ રેખાખંડને એનો એરો જે દિશામાં એ જ દિશામાં રાખવાનો. તો હવે આ બેની હું ગોઠવણ કરું તો જો એ આ સદીશ એ રહ્યો અને આ સદીશ બી રહ્યો. હવે સદીશ એ અને બી તમે જે છે બંનેના શું ગોઠવવાના છે? પૂછ જોડ. જો અહીંયા શીર્ષ ઉપર બીજાનું પૂછ હતું, અહીંયા શું કરે? બંનેના પૂછડા જોઈન કરે. આ વસ્તુ ધ્યાન રાખજો. તમે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે જ્યારે ઉપયોગ કરો છો તો બંનેના શું કરો? પૂછડા જોઈન કરો. પણ શું કરી રહ્યા છો? તો એ અને બી બંનેના મૂલ્ય અને દિશા બદલતા નથી. ચલો, બંનેના પૂછ જોઈન કર્યા. હવે અહીંયા આપણી જે આકૃતિ બને છે, હવે એક કામ કરું, તમે સમાન સદીશો ભણ્યા છો. સમાન સદીશો ભણે તો આ સમતલમાં તો ઘણા બધા સદીશો હોય. હું એવું વિચારું કે અહીંયા બીજો કોઈક એક આનો સમાન સદીશ અહીંયા એટલા ને એટલા રેખાખંડ વાળો આ એ દોરું છું. આમ તો બીજો કોઈક સદીશ છે પણ એનો રેખાખંડ અને મતલબ કે એનું મૂલ્ય અને દિશા સરખું હોય તો એ સદીશ એ જ થયો ને, સમાન સદીશો જ થયા ને. સમજાય છે ને વાત? ચલો, અને એવો ને એવો બીજો કોઈક સદીશ બી દોરું છું. આ સદીશ બી રહ્યો. તો જો અહીંયા ચતુષ્કોણ રચાયો કે ના રચાયો? અહીંયા મારી પાસે એ અને બી સદીશો હતા. બરાબર, મેં વિચાર કર્યો કે ભાઈ સદીશ એ છે, સદીશ એને સમાંતર અને એટલા ને એટલા મૂલ્યનો બીજો કોઈ સદીશ છે. એટલે બીજો ગમે તે હોય પણ આના જેટલો સમાન સદીશ છે તો એ લખી શકાય. અહીંયા બી છે તો આને પણ સમાંતરમાં, પણ એ ક્યાંથી? તો એ એના શીર્ષમાંથી નીકળે છે. આવી મેં વિચાર, અહીં ઘણા બધા સદીશો એ બધા પકડીને મેં ભેગા કર્યા. હવે ગમે ત્યાં કંઈક સમાન સદીશો પણ મળી શકે ને તો સમાન સદીશો મળે. હવે અહીંયા આપણી પાસે આ બે જે ચતુષ્કોણ બન્યો છે એ ચતુષ્કોણનો વિકર્ણ એટલે કે આ બેના જે પૂછડ જોડાય છે ત્યાંથી શરૂ થઈ અને એ આ બંનેના શીર્ષ આગળ જોઈન્ટ થાય. આ શું છે? તો આ મારો પરિણામી સદીશ આર છે. એ શું દર્શાવે? એ પ્લસ બી બંનેનો સરવાળો દર્શાવે. જો સાંભળજો, બંનેની અંદર આપણે સરવાળાની વાત કરી રહ્યા છીએ. એકની અંદર કે જો એકનું શીર્ષ અને બીજાનું પુચ્છ ગોઠવાતું હોય તો ત્રિકોણની રીત બને એ પ્લસ બી થાય. જો બંનેના પુચ્છ જોઈન્ટ થતા હોય, બંનેના પૂંછડા જોઈન્ટ થતા હોય તો શું બને છે? સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. અને એનો જે વિકર્ણ છે, અને વિકર્ણ પાછો ક્યાંથી શરૂ થતો? બે પૂંછડા જોઈન્ટ કર્યા છે ત્યાંથી, અહીંથી શરૂ થતો. અને આને કંઈક નામ આપી દઈએ, ચલો ને, એ પી ક્યુ આર એસ. તો આ પી ક્યુ આર એસ મારો ચતુષ્કોણ છે અને પી અને આર એ શું દર્શાવે છે? તો પી આર મારો પરિણામી સદીશ દર્શાવે છે જે સરવાળા સ્વરૂપે છે. ચલો, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ખબર પડી ગઈ છે. તો આમાં પણ સેમ આવા મુદ્દા લખવાના કે ભાઈ સમતલની અંદર એ અને બી સમતલીય અને અસમાંતર સદીશો છે. હવે આ બે સદીશોના મૂલ્ય અને દિશા બદલાય નહીં એ રીતના બંનેના પુચ્છ શું કરો? તો જોઈન કરો. બરાબર. હવે સદીશ એ ને સમાંતર બીજો સદીશ એ વિચારો અને સદીશ બી ને બીજો સમાંતર સદીશ બી વિચારો, સમાન સદીશો. તો અહીંયા શું થાય છે? ચતુષ્કોણની રચના થાય છે. હવે આ ચતુષ્કોણનો વિકર્ણ એટલે કે પી આર, વિકર્ણ પી આર એ શું દર્શાવે છે? તો આ બંનેનું પરિણામી દર્શાવે છે. આ બંનેનું શું દર્શાવે છે? પરિણામી દર્શાવે છે. જો આમ તો કોઈ ભારે રીત નથી પણ આનો આપણે આગળ જઈને ઉપયોગ કરવાનો છે. આગળ ક્યાંક આપણે સદીશોના સરવાળા બાદબાકી કરવાના આવશે ને એટલે આપણે આનો ઉપયોગ કરીશું. ત્રિકોણની રીતનો ઉપયોગ કરીશું અને સબાચરની રીતનો પણ ઉપયોગ કરીશું. ચલો, મારે સરવાળા અને બાદબાકી બંનેની વાત કરવી છે પણ હાલ પૂરતું ફક્ત સરવાળાની વાત કરી. સરવાળાની એક રીત ત્રિકોણની, બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ચલો, બંને રીત ખ્યાલ આવી ગયો છે. બંને રીતનો ખ્યાલ આવી ગયો છે. સદીશોના સરવાળા કરવા હોય તો ત્રિકોણની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. જો આકૃતિ કમ્પ્લીટ દોરવાની સાથે સાથે એના મુદ્દા, અને મેં કીધું એ પ્રમાણે જે તમે સદીશો દોર્યા છે એ જ પ્રમાણે ચતુષ્કોણ અથવા ત્રિકોણ બનાવવાનો, પછી બદલાઈ જવો જોઈએ નહીં. બરાબર. સાથે સાથે 2-3 મુદ્દા લખી દો. થઈ ગયું કામ ક્લિયર? એકદમ સરસ, સિમ્પલ છે. સારું. હવે આ વાત શાની કરી? સરવાળાની કરી. હવે વાત કોની કરવાની છે? બાદબાકીની કરવાની છે. તો જો બાદબાકી માટે મારી પાસે કોઈ નવો નિયમ નથી, મને ફક્ત સરવાળા આવડે છે, બાદબાકી નથી આવડતી. તો હું શું કરું છું? બાદબાકીને સરવાળા સ્વરૂપે રજૂ કરું છું. બાદબાકીને આપણે સરવાળા સ્વરૂપે રજૂ કરીએ તો બાદબાકીને સરવાળા સ્વરૂપે કેવી રીતના રજૂ કરી શકાય? તો કે ભાઈ કોઈક એક સદીશ હોય, બરાબર, એના વિરોધી સદીશ તો આપણે ભણેલા છીએ.
સારું, ચલો ઉપયોગ કરીએ. ચલો હવે મારે વાત કરવી છે બાદબાકી. બરાબર, આપણો મુદ્દો છે સદીશોની બાદબાકી. ચલો મારે વાત કરવી છે સદીશોની બાદબાકી. તો સદીશોની બાદબાકી એની અંદર હું કોઈ પણ બે સદીશ પહેલા તો વિચારી લઉં. બરાબર, લેવા પડશે. ચલો આ એક સદીશ એ છે. બરાબર, અને બીજો એક સદીશ આ રહ્યો બી છે. ચલો ઓકે, બે સદીશો વિચાર્યા. હવે તમને ખબર છે કે ભાઈ આ બે સદીશો હોય અને બે સદીશોનો મારે સરવાળો કરવો હોય. જો બાદબાકી માટે મારી પાસે કોઈ રીત નથી, એટલે હું શું કરું છું, જે સરવાળો છે ને એનો જ ઉપયોગ કરું છું. હવે સરવાળો છે એનો ઉપયોગ કરું તો જો આ એ રહ્યો મારો, બરાબર, અને એ આ બી રહ્યો. આપણે સોરી સમજી લઈએ, બંને સરખા છે. તો આ બેને ગોઠવી કાઢીએ તો આ શું થઈ ગયો, પરિણામી સદીશ આર થઈ ગયો, એ પ્લસ બી. ત્રિકોણની રીત તો આ જ કે છે ને, ત્રિકોણની રીત આ જ કે છે. સારું, ચલો હવે હું તમને એમ કહું કે ભાઈ આ જે બી સદીશ છે એ બી સદીશનો જો હું વિરોધી સદીશ વિચારું, આ બી સદીશનો વિરોધી સદીશ વિચારું એટલે એ આમ દિશા થશે ને. વિરોધી સદીશ એટલે તમને ખબર છે શું લખવું, આને માઇનસ બી. બરાબર ને, વિરોધી સદીશ એટલે શું લખવું, એને માઇનસ બી. બંનેનું મૂલ્ય કેવું હોય, સરખું હોય, પણ દિશા શું હોય, વિરોધ. વિરોધી સદીશ તમે આગળ ભણ્યા છો. તો હવે આ બી સદીશ આ દિશામાં છે તો માઇનસ બી કઈ દિશામાં થાય, આ માઇનસ બી થાય કે નહીં, સમજાય છે. બી આ દિશામાં છે તો આ માઇનસ બી થશે. ચલો તો આ એક સદીશ એ રહ્યો, એના આ શીર્ષ રહ્યું, અને એના પૂછ ઉપર આપણે શું ગોઠવ્યું છે, માઇનસ બી. તો અહીંયાથી અહીંયા સુધી આ જે બન્યો એ શું થાય, તો સદીશ એ પ્લસ માઇનસ બી થાય કે ના થાય, આ સમજાય છે વસ્તુ. જો આ આર શું થાય છે, તો એ પ્લસ બી બંનેનો સરવાળો. પણ આ બાજુ શું થાય, તો બી નો માઇનસ બી હોય કે નહીં, વિરોધી, અને માઇનસ બી હોય તો પછી શું કરી શકાય, આ સદીશ એ, અને જો સદીશ એના શીર્ષ ઉપર માઇનસ બીનું પૂછ છે તો પછી એના પૂછ અને માઇનસ બીના શીર્ષને જોડતો આ જે સદીશ છે એ શું થશે, એ પ્લસ માઇનસ બી. બરાબર, અને એ પ્લસ માઇનસ બી એટલે શું થઈ ગયું, એ માઇનસ બી થઈ ગયું કે નહીં. તો બાદબાકી આવી ગઈ કે નહીં બાદબાકી. પણ જો બાદબાકી માટે મેં કોઈ નવો નિયમ ના કાઢ્યો, મેં સરવાળાને જ બાદબાકી સ્વરૂપે વ્યાખ્યાયિત કરી. સમજાય છે. તો બાદબાકી એટલે આપણે શું કહી શકીએ કે સદીશોની બાદબાકી એટલે કોઈક સદીશની અંદર આ કોઈક સદીશની અંદર બીજા સદીશનો વિરોધી સદીશ ઉમેરતા સદીશોની બાદબાકી થાય. બરાબર, ચલો મારે સદીશોની બાદબાકી કરવી હોય તો શું લખી શકું કે ભાઈ કોઈક સદીશમાં બીજા સદીશનું વિરોધી સદીશ ઉમેરતા સદીશોની બાદબાકી થાય છે. ચલો સમજી ગયા વસ્તુ. ચલો હજુ આની આ જ વાત કરું છું બીજા ઉદાહરણ સાથે. ચલો મારી પાસે કોઈક એક સદીશ એ આ રહ્યો, બરાબર, અને બીજો એક સદીશ બી આ રહ્યો. બરાબર, આ સમતલની અંદર આ બે સદીશો છે. મારે શું કરવી છે, આની બાદબાકી કરવી છે. કેવી રીતના કરીશું, તો કે ભાઈ સરવાળો આવડે છે, કરો સરવાળો. તો આ સદીશ મેં એ દર્શાવે, બરાબર, અને આ બી સદીશ જોઈ લો છો ભાઈ કઈ દિશામાં છે, આ દિશામાં છે ને, તો આ સદીશ બી દર્શાવે. તો તમને ખબર છે કે પહેલા સદીશનું પૂછ અને બીજા સદીશનું શીર્ષને જોડી દો એટલે આ જોડી દો તો આ શું બની ગયો, આપણો આર. બરાબર, આ થઈ ગયો આપણો આર થઈ ગયો. ચાલો એ શું દર્શાવે છે, તો આપણો પરિણામી સદીશ એ પ્લસ બી. હવે આ સદીશ જે બી છે, સદીશ બી છે એનો વિરોધી સદીશ વિચારી લો, માઇનસ બી. માઇનસ બી કઈ દિશામાં છે, તો આ રહ્યો માઇનસ બી આ બાજુ. બરાબર ને. તો પછી આ એનું પુચ્છ અને માઇનસ બીના શીર્ષને જોડી દો તો શું થઈ જશે, આર બરાબર એ પ્લસ માઇનસ બી થયા કે નહીં. અને એ પ્લસ માઇનસ બી એટલે તમને ખબર છે આર બરાબર શું થશે, એ માઇનસ બી થઈ ગયા, બાદબાકી મળી ગઈ.
મૂળ મુદ્દે બાદ બાકી માટે તમે સમજી ગયા કે સરવાળો જ કરવાનો છે, બરાબર. સરવાળો કરવાનો, સાથે સાથે બીજો કોઈ વિરોધી સદિશ વિચારી લેવાનો. વિરોધી સદિશ જાણતા હોય તો આપણું કામ થઈ જશે. ચલો, ખ્યાલ આવી ગયો છે. સરવાળાની રીત સાથે સાથે બાદ બાકીની. સરવાળાની રીત કઈ કઈ? તો ત્રિકોણની રીત અને સબાચરની રીત. બાદ બાકીની કોઈ નવી રીત નથી. બાદ બાકીની કોઈ નવી રીત નથી. શું કરી રહ્યા તે? તો કોઈક સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરીએ એટલે સદિશોની બાદ બાકી થઈ જાય. ક્લિયર? ચલો, હજુ એક નાનો મુદ્દો માં લેવો છે કે ભાઈ વાસ્તવિક સંખ્યા સાથે સદિશોનો ગુણાકાર. જો આ બધી વસ્તુનો આપણે આગળ ઉપયોગ કરીશું, સદિશોના સરવાળા, બાદબાકી, આ બધાનો આપણે આગળ જતા ઉપયોગ કરીશું. ચલો, હવે મારે વાત કરવી છે કે ભાઈ સદિશોના વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. બરાબર? સદિશોના વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. તો આપણે કોઈક સદિશ છે, બરાબર, એના વાસ્તવિક સંખ્યા તમે જાણો છો, યાદ કરી લો. આપણે નાના ધોરણમાં ભણીને આવ્યા છે. પહેલાં વાત કરું તો પ્રાકૃતિક સંખ્યાઓ, ત્યારબાદ એનાથી વધુ વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓ, પછી તમે સમય સંખ્યાઓ ભણ્યા, અને સૌથી મોટો ગણ તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ R, બરાબર. સારું, એમ બધી જ સંખ્યાઓ આવી ગઈ. તો હવે સદિશોના વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર એટલે આપણે શું વાત કરી રહ્યા છીએ? તો કોઈક સદિશને હું કોઈક ધન સંખ્યા વડે ગુણું તો શું થાય? તો એ સદિશનું મૂલ્ય એટલા ગણું થાય, પણ દિશા તો એની એ જ રહે. ઉદાહરણ આપું, તરીકે કોઈક સદિશ એ છે, એને હું લેમડા વડે ગુણું છું. લેમડા એ, અહીં લેમડા શું છે? તો કોઈ ધન સંખ્યા, બરાબર. લેમડા શું છે? કોઈ ધન સંખ્યા. તો એ સદિશનું જે મૂલ્ય હોય લેમડા ગણું થાય, બરાબર. મૂલ્ય જ્યારે પણ દર્શાવું છું ને તો હું સદિશની આગળ માનાંક લખું છું, બરાબર. મૂલ્ય માટે માનાંક લઈશું. જો મારે કોઈક સદિશ દર્શાવો, તરીકે એ સદિશ દર્શાવો છે, તો હું આ રીતના દર્શાવીશ. પણ જો એનું મૂલ્યનું જ મારું કામ હોય તો મૂલ્ય માટે શું કરી દઈશ? માનાંક કરી દઈશ, અથવા તો પછી ખાલી એકલો એ લખું. આ વસ્તુ ધ્યાન રાખજો. ઘણી વાર આપણે આનો ઉપયોગ કરીશું. જો સદિશ દર્શાવવો હોય તો સદિશ માટે તો એ એનું ઉપરથી આ સદિશ થઈ ગયું, પણ એનું મૂલ્ય જ લેવું હોય તો સદિશ કર્યું અને પાછું માનાંક કરી દો તો મૂલ્ય થઈ ગયું. અથવા આવું ના કરવું હોય તો ઉપરથી તીર હટાવી લો તો આ પણ શું દર્શાવે? એનું મૂલ્ય. આ પણ શું દર્શાવે? એનું મૂલ્ય દર્શાવે. સારું, ચલો, અહીંયા સદિશ છે. હવે સદિશને આપણે શું કર્યું છે? તો કોઈ ધન સંખ્યા સાથે ગુણ. હવે આમાં કદાચ ના ખ્યાલ આવતો હોય, હજુ ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવશે. તો અહીંયા એ મારી પાસે આ સદિશ એ રહ્યો. ધન સંખ્યા એટલે ચલો ધન સંખ્યા 2 વડે ગુણું છું, તો આ સદિશને 2 વડે ગુણું, બરાબર. તો આ સદિશમાં શું થશે? આ લેમડા એટલે ધન સંખ્યા 2, 4, 10 જે લેવી લઈ શકાય, બરાબર. આ તો નાનું ઉદાહરણ આપું છું. તો 2 વડે ગુણું તો આ સદિશનું મૂલ્ય 2 ગણું થશે, પણ દિશા નહીં બદલાય. તો જો શું થશે? 2a. સમજ્યા વાતના? જો આ રેખાખંડ શું દર્શાવે? એનું મૂલ્ય. તો જે હતું એના કરતાં શું થઈ ગયું? ડબલ થઈ ગયું, 2a થઈ ગયું. પણ એની દિશા તો એની એક દિશામાં રહે, દિશા થોડી બદલાય. તો ધન સંખ્યા સાથે તમે ગુણો છો તો મૂલ્ય એટલા ગણું. 2 વડે ગુણ્યા તો 2, 3 વડે ગુણ્યા હોય તો કદાચ 3 ગણું, 4 વડે 4 ગણું, બરાબર. મૂલ્ય એટલા ગણું થાય, પણ એની દિશા તો એની જ રહેશે. ચલો, સાથે સાથે જો હું આવી વાત કરું કે ભાઈ કોઈ ઋણ સંખ્યા સાથે ગુણ. આ લેમડા ધન સંખ્યા વડે ગુણ્યા એની જગ્યાએ કોઈ ઋણ સંખ્યા વડે ગુણો ને. લેમડા માઇનસ છે મારો, ચલો એ મૂકી દો. બરાબર, આ કાગળની આપણે આટલી જગ્યાનો ઉપયોગ કરી લઈએ, બરાબર. આટલામાં આપણું કામ થઈ જશે, બરાબર. પાછું કાગળ બચાવો અભિયાન પણ ચાલુ છે. સારું, તો હવે અહીંયા જો હું શું કરી રહ્યો છું કે ભાઈ કોઈક સદિશ મારી પાસે આ એ રહ્યો, બરાબર. હવે આ સદિશને શું કરું છું? તો -2 વડે ગુણો એટલે એ આ માઇનસ લેમડા અને સદિશ. તો આ લેમડા શું છે? તો મારી પાસે ઋણ સંખ્યા છે. પેલું ધન સંખ્યા તો આ ઋણ સંખ્યા છે. તો ઋણ સંખ્યા એટલે તમને ખબર છે શું થવાનું છે? તો જો એનું મૂલ્ય તો એટલા ઘણું થશે, સાથે સાથે ઋણ સંખ્યા છે એટલે દિશા પણ બદલાઈ જશે. તો જો એ છે, એને -2 વડે ગુણ્યું. એને કેટલા વડે? માઇનસ લેમડા એટલે ઋણ સંખ્યા, તો -2 વડે ગુણ્યું. તો -2 વડે ગુણું તો જોઈ લો એ શું થશે? -2a. સમજી ગયા? તો જો
અહીંયા મૂલ્ય કેટલું, તો આ રેખાખંડ હતો એના ડબલ થઈ ગયું, એટલે 2 ગણું થયું, અને સાથે સાથે એની દિશા બદલાઈ ગઈ, માઇનસ ચિહ્ન આવ્યું ને દિશા ઉલટાઈ ગઈ. પેલાની અંદર દિશા નથી બદલાતી, પેલાની અંદર દિશા બદલાતી નથી. સમજ્યા વાતને? તો અહીંયા વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર, એટલે ટૂંકમાં સમજી લેવા કે એ જે સદિશ છે એના સાથે આપણે ગુણાકાર કરી રહ્યા છીએ. તો ગુણાકાર કરી રહ્યા છીએ તો મૂલ્ય એટલું ઘણું થશે, મૂલ્ય એટલું ઘણું થશે. ધન હશે તો દિશા એની રહેશે, ઋણ હશે તો દિશા ઉલટાઈ જશે. સાથે સાથે ઘણીવાર તમારે એવું પણ આવશે કે કોઈ ભૌતિક રાશિનો અદિશ રાશિ સાથે ગુણાકાર આવે. તરીકે એક વાત કરું, વેગ નામની રાશિ છે. વેગને તમે સમય વડે ગુણો. સમય શું છે? અદિશ. સમય કેવો છે? અદિશ. વેગ કેવો છે? તો સદિશ. બરાબર? એટલે એક સદિશ ને અદિશનો તમે ગુણાકાર કરી રહ્યા છો. અહીંયા શું કર્યા? વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કર્યા. પણ હવે હું તમને એવું કહી રહ્યો છું કે ભાઈ કોની સાથે ગુણાકાર કરો? તો અદિશ સાથે ગુણાકાર કરો. તો તમે અદિશ સાથે ગુણાકાર કરો તો આ વેગ છે. વેગ એટલે શું તમને ખબર છે કે ભાઈ સ્થાનાંતર ભાગ્યા સમય, અને એનો ગુણાકાર કોની સાથે કર્યો? સમય સાથે. સમય કેન્સલ આઉટ થઈ ગયા, વધ્યા શું? સ્થાનાંતર. સ્થાનાંતર શું છે? તો સદિશ છે. તો આપણે સદિશ અને અદિશનો ગુણાકાર કર્યો. બરાબર? સદિશ વેગ. આપણે જો આ તો એ અને બી લખું, બાકી તમને તો ખબર જ છે ને કે આ આપણે ભૌતિક રાશિ વેગ આવશે, પ્રવેગ આવશે, બરાબર, બળ આવશે, આવી બધી ભૌતિક રાશિઓ સાથે વાત કરવા. તો ઉદાહરણ તરીકે એ અને બી લઈને હડ્યા, એ બી થોડા છે. ચલો, તો વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. સમય કેન્સલ આઉટ કરો, સ્થાનાંતર કેવી? સદિશ ભૌતિક રાશિ. તો તમે કેટલીક ધન સંખ્યા સાથે ગુણાકાર કર્યા, ઋણ સંખ્યા સાથે ગુણાકાર કર્યા, અને અદિશ સાથે પણ ગુણાકાર કરો છો સદિશનો. આ વેગ એટલે સદિશનો, સદિશનો અદિશ સાથે ગુણાકાર કરો છો, તમને સદિશ મળી રહ્યો છે. બરાબર? આ બધી વસ્તુનો આપણે ધ્યાન રાખવું પડશે. આગળ ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગ કરીશું. બરાબર? તો એવો પ્રશ્ન તમને આવે કે ભાઈ સદિશોના પ્રશ્ન હતો ને આપણો, સદિશોના વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. સદિશોના વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર, આવો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય નહીં. પણ ખબર પર રાખવાની કે શું કહેવા માંગે છે. તો મૂળ મુદ્દે તમે ધન સંખ્યા, ઋણ સંખ્યા અને અદિશ સાથે ગુણાકાર કરી રહ્યા છો. તો શું પરિણામ મળે એ ધ્યાન રાખવાનું. ધન સંખ્યા સાથે ગુણાકાર કરે તો મૂલ્ય એટલા ગણું થાય, દિશા એની એ રહે. ઋણ સંખ્યા સાથે ગુણાકાર કરે, મૂલ્ય એટલા ગણું થશે અને દિશા પણ બદલાઈ જશે. અને અદિશ સાથે ગુણાકાર કરશો તો પરિણામે સદિશ મળે છે. ચલો, ક્લિયર મગજમાં? ઓકે. હવે સાથે સાથે બીજા 2 નાના મુદ્દા મારે લેવા છે. બરાબર? બીજા 2 નાના મુદ્દા એટલે સમાન સદિશો ભણ્યા છો તમે, વિરોધી સદિશો ભણ્યા છો. હવે મારે વાત કરવી છે શૂન્ય સદિશની. હા, બહુ ભારે મુદ્દો આવે ને. અત્યારે આપણે બધી બહુ સહેલી વાતો કરી રહ્યા છીએ. શૂન્ય સદિશ. બરાબર? એક નામ આપું છું, શૂન્ય સદિશ, અને બીજો એક સદિશ લેવો છે મારે, એકમ સદિશ. બરાબર? શૂન્ય સદિશ ને એકમ સદિશ. જો મેં તમને અગાઉ પણ કીધેલું છે, તમને ખબર છે ને કે ઘણા મોટા ભાગે આપણા નામ પ્રમાણેના ગુણ હોય છે. બરાબર? એટલે જેવું નામ છે એવા જ ગુણ ધરાવે છે. શૂન્ય સદિશ કોને કહીશું? તો કે ભાઈ જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહે છે. જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય, બરાબર? સદિશ છે એનું મૂલ્ય શૂન્ય છે, રેખાખંડ બનતો જ નહીં. સમજી ગયા? જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય એવા સદિશને આપણે શું કહીશું? શૂન્ય સદિશ કહીશું. અથવા તો કે ભાઈ કોઈક સદિશમાં તેનો વિરોધી સદિશ ઉમેરતા શૂન્ય સદિશ મળે. સમજી ગયા વાત? ચલો, કોઈક સદિશ મારી પાસે એ છે, એની અંદર શું કરી રહ્યો છું? એનો વિરોધી સદિશ ઉમેર્યો છે, પ્લસ માઇનસ એ પ્લસ માઇનસ એ શૂન્ય સદિશ મળી ગયો. કોઈક સદિશમાં આ કોઈક સદિશ છે, એનો વિરોધી સદિશ એટલે તમને ખબર છે વિરોધી એટલે માઇનસ એ. વિરોધી સદિશ ઉમેરો તો એ માઇનસ એ શું થઈ ગયું? 0 થઈ ગયા. અથવા તો શું કહી શકાય? શૂન્ય સદિશ, જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય, એનું મૂલ્ય શું છે? શૂન્ય છે, કોઈ મૂલ્ય છે જ નહીં. તો જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય તેવા સદિશને આપણે શું કહીએ છીએ? શૂન્ય સદિશ કહીએ છીએ. જો તમે
કોઈક સદિશ હોય અને એનો શૂન્ય સદિશ સાથે સરવાળો કરો તો પરિણામી શું મળે? એ સદિશ પોતે મળે. જેમ તમે એમ કહો કે 2 + 0 કરો તો જવાબ શું આવે? 2 આવે કે ના આવે? તો એવો ને એવો નિયમ પાલન સદિશોમાં પણ થાય છે. જો તમે કોઈક સદિશનો શૂન્ય સદિશ સાથે ગુણાકાર કરો તો પરિણામી શું મળે? શૂન્ય સદિશ. જેમ તમે આગળ કરતા હતા કે 2 × 0 કરો તો જવાબ શું મળવાનો છે? 0 મળવાનો છે કે નહીં? તો શૂન્ય સદિશની વાતોમાં ધ્યાન રાખજો, બરાબર. પેલું સ્થાનાંતર ભણ્યા હતા ને તમે, 3જા ચેપ્ટરમાં ભણ્યા હતા અને 4થા ચેપ્ટરમાં ભણ્યા સ્થાનાંતર સદિશ. તો શું વાત કરી રહ્યા છીએ? તમે જે જગ્યાએથી ગતિની શરૂઆત કરી અને ફરતા ફરતા પાછા ત્યાં જાઓ, બરાબર, તો તમે સ્થાનાંતર કેટલું કર્યું? શૂન્ય થયું કે નહીં? સ્થાનાંતર શૂન્ય મતલબ શૂન્ય સદિશ આવ્યો, બરાબર છે. તો શૂન્ય સદિશ એ જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય તેવા સદિશને આપણે શું કહીશું? શૂન્ય સદિશ કહીશું. અથવા એવું કહી શકાય કોઈ સદિશમાં તેનો વિરોધી સદિશ ઉમેરીએ તો શૂન્ય સદિશ મળે. જો આ બધું ફક્ત આપણે હાલ જાણકારી એકત્ર કરી રહ્યા છે, બરાબર. બધા સદિશો જાણી રહ્યા છે અને આગળ જતા આનો ક્યાંક ઉપયોગ કરીશું, બરાબર, મોટા પાયે. સારું, ચલો હવે આવું એકમ સદિશ ઉપર. તો આનું પણ નામ પ્રમાણેના ગુણ છે. અહીંયા શૂન્ય સદિશ હતો એટલે મૂલ્ય શું કરી દીધું? શૂન્ય. અહીંયા એકમ સદિશ એટલે મૂલ્ય કેટલું? 1. સમજી જાઓ. તો જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે. ચલો, જે સદિશનું મૂલ્ય 1 એકમ, જો અહીંયા તો કશું નહોતું, 0 હતું, અહીંયા તો કંઈક છે 1 એકમ તો ખરું. કારણ કે વેગ હોય તો 1 મીટર/સેકન્ડ, પ્રવેગ હોય તો 1 મીટર/સેકન્ડ², બળ હોય તો 1 ન્યૂટન, બરાબર ને? સાથે સાથે એકમો તો લેવાના. ઓકે. તો જે સદિશનું મૂલ્ય કેટલું? 1 એકમ હોય એવા સદિશને આપણે શું કહીશું? એકમ સદિશ. હવે એકમ સદિશનો ઉપયોગ આપણે શાની માટે કરીએ છીએ? તો સદિશની દિશા દર્શાવવા માટે. જો એકમ સદિશને દર્શાવવાની રીત છે, એકમ સદિશના માથા ઉપર આપણે ટોપી પહેરાવીએ છીએ, કેપ પહેરાવીએ છીએ. ધારો કે હું તમને ઉદાહરણ આપું, કોઈક સદિશ એનો એકમ સદિશ n કેપ છે, બરાબર. જો જે એકમ સદિશને તમે જાણતા નથી એના માટે સંકેત વપરાય છે n, સ્મોલ n, અને માથે શું કરવાનું? આ કેપ પહેરાવી દેવાની, આ ટોપી પહેરાવી દેવાની, બરાબર. આ સિમ્બોલ શાની માટે છે? એકમ સદિશ માટે. જ્યારે માથે ટોપી પહેરી લે સમજી લેવાનું કે આ શું છે? એકમ સદિશ છે, એનું મૂલ્ય 1 એકમ છે. તો સદિશ એનો એકમ સદિશ n કેપ. તો મારે n કેપને વ્યાખ્યાયિત કરવો હોય કે એકમ સદિશને વ્યાખ્યાયિત કરવો હોય તો શું થાય? સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. જે તે સદિશ હોય અને એના મૂલ્ય વડે ભાગી લો. કારણ કે એકમ સદિશ મેં એનો એકમ સદિશ શું દર્શાવે? n કેપ દર્શાવે ને, તો n કેપ સદિશ એટલે આ સદિશ એ અને ભાગ્યા એનું મૂલ્ય એટલે માનાંકમાં સદિશ એ. આ એકમ સદિશનું આપણું સૂત્ર રહ્યું. આ યાદ રાખજો, આનું આપણે બહુ કામ પડવાનું છે. એકમ સદિશ કોને કહીશું? મૂલ્ય. સદિશને એના મૂલ્ય વડે ભાગી દો એટલે શું મળી જાય? એકમ સદિશ મળી જાય, બરાબર. આ મેં રેન્ડમલી એકમ સદિશ હશે. હવે એકમ સદિશનો ઉપયોગ આપણે કાર્ટેશિયન નિયમ પદ્ધતિમાં કરીએ. કાર્ટેશિયન નિયમ પદ્ધતિ એટલે તમને ખબર છે કે ભાઈ એ આ આપણી x અક્ષ રહી, બરાબર, આ આપણી y અક્ષ રહી અને એ બહાર નીકળતો તમારા મોબાઈલમાં આવી જશે એ, તો આ આપણી z અક્ષ રહી, બરાબર. તો જો આપણે દિશા દર્શાવવા માટે આ કાર્ટેશિયન નિયમ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ કે જો મેં તમને આગળ ઉદાહરણ આપ્યું હતું કે હું બળ લગાડી રહ્યો છું, બળ કઈ દિશામાં? તો બળ એ આ પેન પડી છે ને બળ આ દિશામાં, એટલે કઈ દિશામાં લગાડ્યું? x અક્ષ ઉપર, બરાબર. x અક્ષ ઉપર લગાડ્યું તો x અક્ષનો એકમ સદિશ એને હું i કેપ વડે દર્શાવું છું. y અક્ષનો એકમ સદિશ એને હું j કેપ વડે દર્શાવું છું અને z અક્ષનો એકમ સદિશ એને k કેપ વડે દર્શાવું છું. જો આ યાદ રાખજો, બરાબર, કે એકમ સદિશ છે. હવે એકમ સદિશનું મૂલ્ય તો કેટલું છે? 1 જ છે. એનો મતલબ એ આ i કેપ, આ j કેપ અને આ k કેપ માનાંક કરે એટલે બધાનું મૂલ્ય તો કેટલું છે? 1 જ છે. આ બધાનું મૂલ્ય કેવું? 1 એકમ, સરખું. બધાનું મૂલ્ય કેટલું? સરખું. આ માનાંક એટલે મૂલ્ય દર્શાવે સરખું. હવે આ શું દર્શાવે છે? તો i કેપ એટલે જે તમે બળ ઉદાહરણ બળનું હાલો, ગમે તે ભૌતિક રાશિ બળ લગાડી રહ્યા છો x અક્ષ ઉપર તો એને i કેપ વડે દર્શાવશો. જો y અક્ષ ઉપર લગાડી રહ્યા છો તો j કેપ અને z અક્ષ ઉપર લગાડે તો k કેપ. હવે આ તો x y z થઈ ગયું,
પણ મેં અહીંયા એન કેપ કેમ દર્શાવ્યું ખબર છે? કેમ કે એવું જરૂરી કે ભાઈ બળ તમે એક્સ અક્ષ ઉપર લગાડતો વાય અક્ષ અહીંયા વચ્ચે ક્યાંય ના લગાડો. ધારો કે એ આ સદિશ આ દિશામાં હોય, જો તમે સદિશ આ દિશામાં હોય તો તમે શું કહેવાના? આઈ કેપ લેવાના. આ દિશામાં હોય તો જે કેપ લેવાના, આ દિશામાં તો કે વચ્ચે ક્યાં હોય તો એના દર્શાવવા માટે આપણે એન કેપ લીધો. વચ્ચે ગમે ત્યાં ક્યાંય હોય રેન્ડમલી આ બાજુ તો એના માટે આપણે એન કેપ દર્શાવીએ. બરાબર? તો જો હવે આના ઉપરથી હું આ સદિશ એને સૂત્રનો કરતા બનાવું તો સદિશ એ બરાબર શું થાય? તો જો માનાંકમાં સદિશ એ ઇન્ટુ એન કેપ થયા કે ના થયા? બરાબર? એટલે કોઈ પણ સદિશને દર્શાવો હોય તો એનું મૂલ્ય અને બીજું એન કેપ એટલે એની દિશા. બરાબર? જો હું એવું કહું કે ભાઈ હું કોઈ પદાર્થ ઉપર બળ લગાડી રહ્યો છું, બળ બરાબર એમ કહું કે 5 ન્યૂટનનું બળ એક્સ અક્ષ પર, બરાબર, એક્સ અક્ષની દિશા પર. તો 5 ન્યૂટનનું બળ એટલે શું થાય? જો બળને હું એફ વડે દર્શાવું, સદિશ છે એટલે માથે તીર માર દઉં. એનું મૂલ્ય કેટલું? તો 5. બરાબર? સાથે એકમ તો લખવાનું. હવે એકમ લખવાનો હોય એની દિશા કઈ? તો આ દિશામાં લગાડી દો. માટે શું લખો? 5 આઈ કેપ ન્યૂટન. જો આ ધ્યાન રાખજો. હવે તમે જ્યારે પણ કોઈ ભૌતિક રાશિ ભણશો તો આ રીતના લખ્યું હશે. આમ તો બળ હોય એટલે 5 ન્યૂટન લખ્યું પણ આવું લખ્યું આઈ કેપ. એનો મતલબ એની દિશા દર્શાય. દિશા કઈ? એક્સ અક્ષ ઉપર, એક્સ દિશામાં. હવે જો બળ આ દિશામાં લગાડતા હોય તો શું લખવું પડે? આ દિશામાં લગાડતા હોય તો કે ભાઈ એફ કેટલું? 5 નું 5 છે, 5 જે કેપ ન્યૂટન. બરાબર? એટલે વાય અક્ષ ઉપર. અને ઝેડ અક્ષ ઉપર હોય તો સમજી ગયા શું કરી દઈશું? કે કેપ. અને આમાંથી એક્સ વાય ઝેડ ના હોય તો વચગાળામાં ક્યાંય હોય તો એના માટે આપણે કયો સંકેત વાપરીએ? એન કેપ વાપરીએ છીએ. પણ આ સીધી વસ્તુ એક્સ વાય ઝેડ માટે તો આપણે નક્કી કરી દીધું છે એટલે એનો તો પ્રશ્ન થવાનો નથી. આ વચગાળાની વાતો હજુ આપણે કરવાના છીએ. એના માટે આપણે શું કરીશું કે ભાઈ જો આ દિશા તો તમને ખબર પડી ગઈ, એક્સ અક્ષની દિશા એટલે એકમ સદિશ આઈ કેપ, વાય અક્ષની એટલે જે કેપ. હવે આ કઈ? તો એના માટે સંદર્ભ લઈશું. સંદર્ભ કેવો લઈશું કે ભાઈ એક્સ અક્ષથી થીટા ખૂણો બનાવતી દિશામાં એક્સ અક્ષથી 45 ખૂણે આ સદિશ છે. સંદર્ભ લઈ શકાય. ધારો કે મારા રસ્તામાં ક્યાંક જવું હોય, બરાબર, આગળનો એડ્રેસ ખબર ના હોય તો ક્યાં ગાડી કે ભાઈ હા ક્યાં જુનાગઢમાં જવું છે ને, આ જુનાગઢમાં તો ભાઈ સુભાષ ચોકથી નીકળો તો સંદર્ભ સુભાષ ચોક લીધો ને. બરાબર? તો આ એવી જ વાત છે. એક્સ અક્ષ મેં સંદર્ભ લીધો કેમ કે એક્સ અક્ષ હું જાણું છું. મને સુભાષ ચોક ખબર છે ક્યાં આવ્યો, જૂનોગંજ ખબર નથી. ના ખબર એવું તો ના બને. સારું, આ તો ઉદાહરણ હતું કે ભાઈ આ સંદર્ભ લીધો મેં, તો આ સંદર્ભના આધારે આની દિશા નક્કી કરી શકાય. બરાબર? એટલે એક્સ વાય ઝેડ આપણે સરસ દિશાઓ ખબર પડી ગઈ. ભાઈ પેલી દિશા તો મળી જવાની છે. ચલો, ટૂંકમાં ખ્યાલ આવી ગયો છે. તો એકમ સદિશ હવે આપણે દિશા માટે ઉપયોગ કરીશું. હું ધારો કે એમ કહું કે વાય અક્ષની દિશામાં, એ આ વાય અક્ષની દિશામાં, પણ એની જગ્યાએ એવું બોલું કે ઋણ વાય અક્ષની દિશામાં. એટલે ઋણ વાય અક્ષ એટલે કઈ થઈ? આ થઈ કે નહીં? બરાબર ને? એટલે એના માટે જે કેપ તો આ માઇનસ જે કેપ થઈ જાય. બરાબર? આઈ કેપ તો આ ઋણ લખો એટલે શું થાય? માઇનસ આઈ કેપ થઈ જાય. અને અહીંયા અંદર જશે એટલે એ માઇનસ કે કેપ થઈ જાય. સમજી ગયા? કે ઋણ વાય દિશામાં કેટલા કે પદાર્થ, ધારો કે આ પદાર્થ છે, આ પેન છે, બરાબર, એ પેન આમ નીચે પડી, બરાબર, આ પેન આમ નીચે પડી, તો કે આ જે પદાર્થ છે એ ઋણ વાય દિશામાં, આ દિશા એટલે ઋણ છે ને, આમ આવો એટલે ધન, આમાં આવો તો ઋણ. બરાબર? તો આ જે પદાર્થ છે એ ઋણ વાય અક્ષ ઉપર નીચે અધોપતન કરી રહ્યો છે. તો મારી દિશા દર્શાવી હોય કેટલા કે ભાઈ 5 મીટર પર સેકન્ડના વેગથી. તો વેગ એટલે v ની ઉપર સદિશ કરી દો. કેટલું? તો મૂલ્ય 5 છે. એકમ શું લખો? મીટર પર સેકન્ડ. પણ કઈ દિશામાં? તો અહીંયા માઇનસ જે કેપ. સમજી ગયા? માઇનસ જે કેપ એટલે ખબર પડી જાય કે વાય અક્ષ ઉપર નીચે જઈ રહી છે. બરાબર? આમ હતો ઉપર. ખ્યાલ આવી ગયો? તો આ રીતના દિશાનો નિર્દેશ થાય. એટલે એકમ સદિશો તો બહુ જરૂરી છે દિશા નિર્દેશ માટે. એટલે હવે ક્યાંક તમે આગળ ભણશો તો આવું આઈ કેપ, જે કેપ, કે કેપ આવે એટલે આઈ કેપ આવે એટલે સમજવાનું કે એક્સ અક્ષની દિશા. જો માઇનસ આવી હોય તો ઋણ એક્સ અક્ષ, અહીંયા જે કેપ હોય એટલે ધન વાય, અને માઇનસ જે ઋણ વાય, ઝેડ માઇનસ કે, સોરી અંદર માઇનસ કે, બાર કે કેપ. ખ્યાલ આવી ગયો? બરાબર? તો આ રીતના આપણે દિશા નિર્દેશ પણ કરીશું. ચલો, આ બધા સદિશો વિશે તમને ખ્યાલ આવ્યો. હજુ આપણે મેઇન થિયરી તો આગળ લેવાની છે. બરાબર? આ તો આપણે બધા નાના નાના સદિશો વિશે માહિતી એકત્ર કરી રહ્યા છીએ. તો ચેપ્ટરમાં પ્રોગ્રેસ કરીશું ને. બરાબર? ચલો, ખ્યાલ આવી ગયો છે? ઓકે.